101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. ધરતી પર જીવન ખરતા તારાથી વિકસ્યું. ખરતા તારા કોણે નથી જોયા? હા, શહેરના રહેવાસીઓને ખરતા તારા જોવાનો મોકો ઓછો મળે છે. વળી શહેરવાસીઓ ખુલ્લામાં સૂવા બેસવાનું ઓછું રાખે છે, એટલે ભાગ્યે જ એમને ખરતા તારા દેખાય. બાકી ખરેખર તો સેંકડો હજારો ખરતા તારા પૃથ્વી પર આવે છે. ખરતા તારા એ કોઈ મોટા તારા, ગ્રહો કે ઉપગ્રહો નથી. એ અવકાશમાં ઉડતા રહેતા નાના મોટા ખડકો છે. વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી અને મંગળના ગ્રહ વચ્ચે કોઈ કાળે એક ગ્રહ હતો. એ તૂટીને એના અબજો ટુકડા થઈ ગયા છે. એ ટુકડાઓ એટલે કે મિટીઓરાઇટ અવકાશમાં ઉડતા તરતા રહે છે. વારંવાર એમાંનો કોઈક ટુકડો પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ આવે છે. આવો ટુકડો જેમ પૃથ્વીની નજીક આવે એમ એના પર ગુરુત્વાકર્ષણ વધારે લાગે છે. એથી એની ઝડપ વધી જાય છે. એવી માર ઝડપે એ પૃથ્વીના વાતાવરણમાં પેસે છે. ત્યાં હવા સાથે એનું ઘર્ષણ થાય છે. પરિણામે એ સળગી ઉઠે છે. એ જોનારને એમ લાગે કે તારો ખર્યો. આવા ઘણા ખરા તારા તો સળગીને રાખ જ બની જાય છે. પરંતુ કેટલાક ખરતા તારાના ટુકડા પૃથ્વી સુધી પહોંચી પણ જાય છે. કેટલાક ટુકડા તો ખૂબ મોટા પણ હોય છે. મહારાષ્ટ્રમાં એક તળાવ છે. કહે છે કે આકાશમાંથી પડેલી ગંજાવર શિલાને કારણે એ તળાવ રચાયું છે. સાઇબિરિયા પ્રદેશમાં 2 કિલોમીટર વ્યાસનો મોટો ખાડો છે. એને માટે પણ આ જ કારણ જણાવવામાં આવે છે. રૂસના એટલે કે રશિયાના ગોબા નામના સ્થળે આશરે 60 ટનનો લોખંડનો ખડક પડ્યો છે. વિજ્ઞાનીઓ કહે છે કે એ એક ખરતા તારાનો પૃથ્વી સુધી પહોંચેલો અંશ છે. 1996ની સાલમાં દક્ષિણ ધ્રુવ પ્રદેશ એટલે કે સાઉથ પોલમાં વિજ્ઞાનીઓને આવો એક નાનકડો પથ્થર મળી આવ્યો. એની રચના જોઈને વિજ્ઞાનીઓએ કહ્યું કે એ પૃથ્વીનો ખડક નથી. એટલું જ નહીં, વિજ્ઞાનીઓને આ ખડકમાંથી પ્રાથમિક જીવાણુઓ એટલે કે માઇક્રોબની સાબિતી મળી આવી. વિજ્ઞાનીઓએ કહ્યું કે પૃથ્વી પર જીવન કદાચ આવા અવકાશી ખડકોમાં રહેલા જીવાવશેષો પરથી વિકસ્યું હશે. આ વાત 1996માં જ પહેલીવાર કહેવાઈ નથી. અગાઉના પણ ખરતા તારાના અનેક નમૂના તપાસીને વિજ્ઞાનીઓ આવા તારણ પર આવ્યા છે. જીવાવશેષ હોય એને સૂરજની ગરમી અને પાણી મળે એટલે એ જીવંત થઈ ઉઠે એવી વિજ્ઞાનીઓની માન્યતા છે. ખરતા તારા પૃથ્વી સુધી ભાગ્યે જ પહોંચે છે એ આપણે જોયું, પણ જે પહોંચે છે તે વિજ્ઞાનીઓ સુધી પહોંચવા જોઈએ. આપણા ગરીબ દેશમાં આવી સમજણ ઓછી છે. વિજ્ઞાન સમૃદ્ધ દેશોમાં વિદ્યાર્થી માત્ર જાણે છે કે ખરતા તારાનું શું મહત્વ છે. ત્યાંના વિદ્યાર્થીઓ સતત ધ્યાન રાખતા રહે છે. આપણે આગળ કહ્યું કે પૃથ્વીની આજુબાજુના અવકાશમાં અસંખ્ય ખડકો ઉડતા રહે છે. એ ખડકો આપણા કૃત્રિમ ઉપગ્રહોને અને મીર જેવી અવકાશી પ્રયોગશાળાઓને અથડાઈ ન પડે. જવાબમાં વિજ્ઞાનીઓ કહે છે કે વાત તો સાચી છે, એવી અથડામણ થાય પણ ખરી,
પરંતુ અવકાશ એટલું બધું વિશાળ છે કે ત્યાં આવા એક્સિડન્ટની સંભાવના ખૂબ ઓછી છે. કહે છે કે 10,000 અવકાશી પ્રયોગશાળામાંથી એકાદને આવો અકસ્માત થવાનો સંભવ રહે છે અને સારી મોટી પ્રયોગશાળાઓમાં આવા નાના નાના અકસ્માતોનું નુકસાન સમારી રાખવાની પણ સગવડ હોય જ છે. અસ્તુ.